નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તરસાણિયા અને આજે આપ સૌની સમક્ષ એક સુંદર મજાની બોધ વાર્તા લઈને આવી છું અને શીર્ષક છે ધનિક વ્યક્તિનું ઘમંડ. એક ગામ છે, ત્યાં એક ખૂબ ધનવાન વ્યક્તિ રહે છે, વસવાટ કરે છે અને એ વ્યક્તિને પોતાના ધનવાનપણાનું ખૂબ ઘમંડ હતું. કહેવાય ને, જેવી રીતે કુબેર રાજા છે એ ધનિક હતા, એવી રીતે આ ગામમાં આ વ્યક્તિ કરતાં ધનિક કોઈ નહીં. એટલે આ વ્યક્તિ ખૂબ ખુશ હતો કે જીવનમાં સંપત્તિ અને ધન જ બધું છે અને મારી પાસે એ છે. છતાં પણ હું લાવને પંડિતને, ગુરુજીને બોલાવી લઉં અને પૂછી લઉં કે હવે આના સિવાય મારી પાસે કંઈ હોવું જોઈએ અને નથી એવું કંઈ છે. ગુરુજીને બોલાવે છે અને કહે છે કે પ્રણામ ગુરુજી, મારી પાસે ખૂબ ધન સંપત્તિ છે, પણ આની સિવાય મારે કંઈ પ્રાપ્ત કરવાની જરૂર છે ખરી? ત્યારે ગુરુજી કાંઈ બોલતા નથી. એક દીવો પ્રગટાવે છે અને એ વ્યક્તિના હાથમાં આપે છે અને કહે છે, હું કહું એમ કર. આ દીવો પ્રગટાવેલો છે એને લઈને તું આખા ઘરમાં ફેરવ. એ વ્યક્તિ કહે છે, જી ગુરુજી. અને ગુરુજીના કહ્યા પ્રમાણે જ અનુક્રમે તે આખા ઘરમાં એ દીવાનો પ્રકાશ ફેલાવે છે. પછી ગુરુજીના હાથમાં આપતા કહે છે કે બોલો ગુરુજી, આવું કરવાનું શા માટે કહ્યું હતું? તો ગુરુજી કહે છે, થોડી વખત ઊભો રહે. દીવો બુઝાવી દીધો ગુરુજીએ અને કહ્યું, જા હવે આ બુઝેલા દીવા સાથે તું આખા ઘરમાં પરિક્રમા કર. એટલે એ વ્યક્તિ ગુરુજીના કહ્યા પ્રમાણે બુઝેલા દીવા સાથે આખા ઘરમાં ફરે છે અને પાછો ગુરુજી પાસે જાય છે. ત્યારે ગુરુજી કહે છે કે શું તને કંઈ દેખાણું પ્રકાશ વગર? તો એ વ્યક્તિ કહે છે કે ના ગુરુજી, પ્રગટેલો દીવો છે એનાથી મને બધું, મારું આખું ઘર આંગણ દેખાણું, મારી ધન સંપત્તિ દેખાણી, પરંતુ જે આ પ્રજ્વલિત નથી એ દીપકથી મને મારું ઘર નથી જોવાતું. ત્યારે ગુરુજી હસતા હસતા કહે છે કે તારી પાસે ખૂબ ધન સંપત્તિ છે અને તને એનો અહંકાર છે. તારી પાસે પરિવાર નથી, એ ઘરમાં તને હૂંફ, લાગણી, પ્રેમ, વાત્સલ્ય આપી શકે એવું કોઈ વ્યક્તિ નથી અને તારી પાસે સંપત્તિ અચૂક છે, પરંતુ એ તું કોની પાછળ વાપરીશ? એટલે મારું કહેવાનો અર્થ એવો છે કે તું આ બધી સંપત્તિ ધરાવે છે, પરંતુ એની સિવાય તારી પાસે જ્ઞાન પણ નથી. તે તારી સંપત્તિનો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે પણ કર્યો નથી, માત્ર ને માત્ર તે ધન પ્રાપ્ત કરવાની અભિલાષા રાખી છે. એટલે કોઈ પણ વ્યક્તિ ધનથી મોટો નથી. પોતાના ઘરમાં ધન આવવું અથવા ધનથી ઘર મોટું કરવું એ મહત્વનું નથી, પરંતુ પોતાના મનથી બધાના જીવન જીતવા અને પોતાના મનથી પોતાનું ઘર મોટું કરવું, એમાં જ સંતુષ્ટિ રહેલી છે. એટલે એ વ્યક્તિને સમજાય છે કે ગુરુજીની વાત તો સાચી છે, મારું અવસાન થશે ત્યારે આ ધન સંપત્તિ આખા ગામમાં વિભાજિત થશે. હું બીમાર પડું છું ત્યારે મને સાચવવાવાળા વ્યક્તિઓ તો છે, પરંતુ જેને હું પગાર ધોરણે રાખું છું એવા વ્યક્તિ, પરંતુ જે ખરેખર મારી ચિંતા કરી શકે, વગર પૈસે પ્રેમ કરી શકે એવા વ્યક્તિ નથી. માટે આજથી હું હવે મારું તમામ ધન સંપત્તિ સેવા અર્થે વાપરીશ, મારો પરિવાર કરીશ અને બધા પ્રત્યે આદર, પ્રેમ, ભાવ અને અહંકાર વિહોણું વર્તન કરીશ. અને એ જ વ્યક્તિ 2 વર્ષ પછી તમે જુઓ તો એ વ્યક્તિના ઘરે બધા જ લોકો ખૂબ આદરથી, પ્રેમથી જાય છે. શા માટે? કારણ કે એને એની ધન સંપત્તિનો અહંકાર હવે રહ્યો નથી અને પોતાનું દિલ, પોતાનું મન એ બધા જ વ્યક્તિ માટે મોટું કરેલું છે. એટલે જે વ્યક્તિ 2 વર્ષ પહેલાં આવું વર્તન કરતો હોય અને કોઈ દીપક રૂપી ગુરુ દ્વારા એના અંધકાર રૂપી અંધકારથી અંજવાળા તરફ લઈ જનારું જો કોઈ મળી જાય ને, તો તમામ લોકોના જીવન સાર્થક થઈ શકે છે. માત્ર ને માત્ર એની આંગળી પકડનાર, રાહ ચીંધનાર એક વ્યક્તિની જરૂર હોય છે.